नवसारी मैनेजमेंट एसोसिएशन द्वारा आयोजित भव्य समारोह में शहर के अग्रणी हीरा उद्योग समूह महेंद्र ब्रदर्स को वर्ष 2026 का प्रतिष्ठित बिजनेस लीडरशिप अवार्ड प्रदान किया गया। यह सम्मान हर वर्ष औद्योगिक विकास के साथ साथ सामाजिक क्षेत्र में उल्लेखनीय योगदान देने वाले उद्योग समूह को दिया जाता है। राज्यसभा सांसद एवं रिलायंस इंडस्ट्रीज के डायरेक्टर परिमल नथवाणी के हाथों कंपनी की ओर से मिलन पारिक ने यह पुरस्कार प्राप्त किया। महेंद्र ब्रदर्स नवसारी में लगभग 15,000 लोगों को रोजगार प्रदान करता है। कंपनी द्वारा वाटर हार्वेस्टिंग जैसे पर्यावरण संरक्षण परियोजनाओं, सुकन्या योजना के तहत 5,900 बेटियों को गोद लेने की पहल तथा शिक्षा और स्वास्थ्य के क्षेत्र में संस्कार भारती, ममता मंदिर, अड़सुड़ा पांजरापोल और बास्पताल जैसी संस्थाओं को सहयोग दिया जा रहा है। कार्यक्रम में परिमल नथवाणी ने नवसारी के औद्योगिक विकास को और गति देने के लिए समन्वित योजना तथा विभिन्न एमओयू को एक मंच पर लाने की आवश्यकता पर जोर दिया। इस अवसर पर विधायक राकेश देसाई, भाजपा जिला अध्यक्ष भूरालाल शाह, मेयर अशोक धोराजिया, जिज्ञेश देसाई, हार्दिक नायक सहित शहर के उद्योगपति और गणमान्य लोग उपस्थित रहे। આજનો કાર્યક્રમ નવસારી મેનેજમેન્ટ એસોસિએશન છેલ્લા 6 વર્ષથી કરે છે। નવસારી જિલ્લામાં જે કંપનીઓ રોજગાર પેદા કરે છે, પ્રમાણિકતાથી વ્યવસાય કરે છે, રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય કક્ષાએ ખ્યાતિ ધરાવે છે અને જે વ્યવસાયમાંથી નવી પેઢી પ્રેરણા લઈ શકે અને કદાચ એ વ્યવસાય પોતે પણ પેઢી દર પેઢી ચાલતો રહે એવા ઉદ્દેશથી અમે લોકો આ પ્રવૃત્તિ કરીએ છીએ। આજે મહેન્દ્ર બ્રદર્સને જ્યારે એવોર્ડ આપ્યો ત્યારે આપ સૌને ખ્યાલ જ હશે કે છેલ્લા 40 વર્ષથી નવસારીમાં 30-40 હજાર વ્યક્તિઓને રોજગાર પૂરું પાડતું આ પ્લેટફોર્મ છે, એટલે એને અમે આ એવોર્ડ આપ્યો। અમારા પ્રમુખ છે, અમારી મેનેજમેન્ટ એસોસિએશનની ટીમ છે, અમે લોકો છેલ્લા 12 વર્ષથી નવસારીમાં કાર્યરત છે વ્યવસાયની। બીજી એક ખાસ વાત મને કહેવી ગમશે કે નવસારીમાં જે છેલ્લા 50 વર્ષથી કે તેનાથી વધારેથી કાર્યરત છે, નાનામાં નાનો પણ ચાવાળો હશે, બૂટ પોલિશ કરનારો હશે, એનું પણ અમે સન્માન કરવા ઈચ્છીએ છીએ, કારણ કે આ નવસારી શહેરને સેવા આપનાર હર કોઈ વ્યવસાયિકની પ્રેરણા આપવા માટેનું કામ એ અમારી જવાબદારી સમજીએ છીએ। થેન્ક યુ। આજ રોજ નવસારી એસોસિએશનમાં ઉપસ્થિત થવાનો સમય મળ્યો અને મને અહીંયા બોલાવીને જે બહુમાન કર્યું છે એ માટે હું પૂરા એસોસિએશનનો દિલથી શુક્રિયા કરું છું। અને આ જે એરિયા છે એ આપણે ડેવલપ કરવાનો છે। અત્યારે મેં પહેલાં જેમ વાત કરી કે જે રીતે સુરત આગળ વધી ગયું છે ને મને એવું કીધું કે ભાઈ નવસારી હવે પાછળ રહ્યું છે, તો હું એવું માનતો નથી। આપણે સાથે મળીને એને આગળ વધારી શકીએ। હમણાં જ મેં ઓફિસ બેરોરો સાથે પણ વાત કરી છે કે આપણા જેટલા એમઓયુ થાય છે એ વ્યક્તિગત થાય છે, પરંતુ એને એક અમ્બ્રેલામાં તમે લાવો ઇન્ડસ્ટ્રીના તમારા બેનર પર, તો જ, નહીં તો તમને ખબર જ નહીં પડે કે તમે કોને કોને શું કરો છો। તો આની અંદર સરકાર પાસે આપણે એનો જવાબ લઈ શકીએ, કામ લઈ શકીએ। એટલે તમારા જેટલા એમઓયુ છે વાઇબ્રન્ટમાં એ સાથે મળીને તમારા બેનરમાં લાવો। અત્યારે બેનરમાં નથી, બધા વ્યક્તિગત છે, એટલે બધા ભેગા થઈ અને આપણે અહીંયા આના ઉપરથી જ આપણે રજૂઆત કરવી જોઈએ અને ગવર્મેન્ટ સાથે આખું એસોસિએશન આપણે સાથે મળી અને આ બિઝનેસ આગળ વધારવા માટે એ લોકોને કહેવું જોઈએ। નહીંતર એક એક જણા વ્યક્તિગત કરતા રહેશે તો નવસારી આપણને ખબર જ નહીં પડે કે કોણે શું કર્યું અને શું નથી થયું અને શું થવાનું છે, તો એ આપણે ચોક્કસ કરવું જોઈએ। Good evening. Navsari Management Association is a great organization and doing a great work in not only in Navsari but various parts of Gujarat, and the reach is very good. And the concept that they have created of recognizing individuals or the associations or the companies who are building their good businesses and along with the businesses doing a lot of other activities by which the communities are helped by in large is a great concept and a great doing that they are taking it forward with. So I again wish them all the very best and recognize the right companies and the people and give them recognition in serving the society. Thank you very much.